નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોનું સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 તમારે જોડકા જોડવાના છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણે સીધો લખીશું। પૃથ્વીની સપાટીને સૌથી ઉપરલું સ્તર તો તેને શિયાલ કહેવાશે। રૂપાંતરિત ખડક તો આરસપહાણ, નદીનું કાર્ય તો પૂરના મેદાનો, પર્વતનું કાર્ય તો રેતીના ઢૂવા બનાવવા, હિમનદીના ઘસારાત્મક સ્વરૂપને આપણે ગોળાસમી જે છે તેના નામે ઓળખીશું। પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરવાની છે। પહેલો પ્રશ્ન છે પૃથ્વીની સૌથી આંતરિક સ્તર જે છે તે ખાલી જગ્યા નામે ઓળખાય છે તો જવાબ આવશે ભૂગર્ભ। અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે તો તમારા ઘરે ઘરઘંટી હશે તો એમાં ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે। ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કહેવાય છે તો તેને ઉદ્ગમ, વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું ઉદ્ગમ કેન્દ્ર કહે છે। આ રીતે લખવાનું રહેશે। સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂમિ સ્વરૂપને ખાલી જગ્યા જે છે તે કહેવામાં આવે છે તો સ્ટેક કહેવામાં આવે છે। પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન ઉપર પથરાય છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ઢૂવા કહેવામાં આવે છે। નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવાના રહેશે। શિયાલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે તો શિયાલ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજ તત્વોનું બનેલું છે। વિશેષ તો તેથી તેને શિયાલમાંથી સી એટલે કે સિલિકા અને એલ એટલે એલ્યુમિનિયમ કહેવામાં આવે છે। ખડકોના મુખ્ય 3 પ્રકારો જણાવો તો અગ્નિકૃત ખડકો, જળકૃત અથવા તો પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો અથવા તો વિકૃત ખડકોના નામે ઓળખાય છે। પ્રશ્ન નંબર 3 આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું તો પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેઘમાં લાવા રસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે। પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેઘમાં ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે તેથી આ ખડકોના મોટા કદના સ્ફટિક કણો હોય છે જેને ગ્રેનાઇટ આ પ્રકારનો ખડક છે। આંતરિક બળ એટલે શું તો ભૂતકતી એટલે કે પ્લેટની વર્તુળાકારે થતી ગતિના કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે। ભૂતકતી એટલે કે પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ ઇન્ડોજેનિક ફોર્સ કહેવામાં આવે છે। જળ પ્રપાત કોને કહે છે તો નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે તો તેને જળધોધ કહે છે। જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત પણ કહે છે। ટૂંક નોંધ લખો। શિયાલ અને સીમા તો પૃથ્વી સપાટીના સૌથી ઉપરલું પાતળું સ્તર જે છે તેને મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ એટલે કે એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યનો બનેલો છે તેથી તેને શિયાલ એટલે કે સિલિકા અને એલ્યુમિનિયમ કહેવામાં આવે છે। શિયાલની નીચેના સ્તરના મુખ્યત્વે કે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો હોય છે તેથી તેને સીમા, તો આમાં સીમા એટલે સી અને મા એટલે મ। સીમા એટલે આ રીતે આપણે લખીએ તો એસઆઈ એટલે સિલિકા અને એમ એટલે કે મેગ્નેશિયમ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો શિયાલ અને સીમા બંનેના નામ બંને ધાતુઓ સાથે જોડાયેલા છે તો અહીં તમારે શિયાલ તો સિલિકા અને એલ્યુમિનિયમ અને સીમાની અંદર સિલિકા અને મેગ્નેશિયમ યાદ રાખવાના રહેશે। પવનનું કાર્ય સદગત સમજાવો એટલે કે સંપૂર્ણ સમજૂતી સાથે મિત્રો સમજૂતી આપવાની છે। રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે। રણ પ્રદેશની અંદર પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ખસે છે। પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે। આ ખડકો છત્રીના આકાર જેવા વિશિષ્ટ આકાર ધારણ કરે છે જેને ભૂછત્ર ખડક કહે છે। રણ પ્રદેશની અંદર પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે। જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ ઉપર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે જેને રેતીના ઢૂવા એટલે કે બારખંચ કહે છે। જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે। આ રીતે પવનને દૂર દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર ઉપર પથરાઈ જતા સમથળ મેદાન બને છે જેને લોએશનું મેદાન કહેવામાં આવે છે। ચીનના વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે। રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો।
તો ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોની કણ રચના, સ્તર રચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડક બને છે તેને રૂપાંતરિત ખડક કહેવામાં આવે છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસ પહાડની અંદર રૂપાંતરિત એટલે કે ફેરવાઈ જાય છે. આ ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી ક્વાર્ટઝાઇટ અને ગ્રેફાઇટ તથા હીરા પણ મળી આવે છે. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના છે. પૃથ્વીની આંતરિક રચના આકૃતિસહ સમજાવો. તો પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોની બનેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળી સ્તર છે. તે ભૂમિખંડ ઉપર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિના એટલે કે એલ્યુમિનિયમ જેવી ખનિજ દ્રવ્યોની બનેલી છે. તેથી તેને સિયાલ, એસ એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિનિયમ કહેવામાં આવે છે. આંતરિક ભૂગર્ભ, બાહ્ય ભૂગર્ભ, મેન્ટલ અને પોપડો તમારે દોરવાનો રહેશે. સિયાલની નીચેનો સ્તર જે છે તેને સિલિકા અને મેગ્નેશિયમથી બનેલા છે. તેથી આપણે તેને સીમા, એસઆઈ એટલે સિલિકા અને એમ એટલે કે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. સીમાની બરાબર નીચે મેન્ટલ હોય છે. તે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે અને તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે. તેથી તેને નિફે એટલે કે નિકલ અને ફેરસ કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભની અંદર તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. પ્રશ્ન નંબર 2, ખડકોના પ્રકાર ઉદાહરણ આપી અને સમજાવો. તો નિર્માણ ક્રિયાના આધારે ખડકોના મુખ્ય વિદ્યાર્થી મિત્રો 3 પ્રકાર પડે છે. અગ્નિકૃત ખડક, જળકૃત અથવા તો પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત અથવા તો વિકૃત ખડકો. અગ્નિકૃત ખડકો એટલે શું? તો તેની સમજૂતી વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવાના છીએ. જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા ગરમ મેઘમાં લાવારસ, ભૂરસ પોપડામાં અથવા તો પૃથ્વીની સપાટી ઉપર પથરાય છે અને આ મેઘમાં ઠંડો પડતા જે ખડક બને છે તેને અગ્નિકૃત ખડક કહેવાય છે. અગ્નિકૃત ખડકોના 2 પેટા પ્રકાર છે. બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો. જ્વાળામુખીય પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી ઉપર બહાર ફેંકાયેલા અને ઝડપથી કરીને નક્કર બનેલા લાવારસને ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે. આ ખડકોની સંરચના, ગોઠવણી ખૂબ જ નાની દાણાદાર હોય છે. બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત છે. પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્મા અથવા તો લાવારસ જો પૃથ્વીના પેટાળમાં કે ભૂકવચની અંદર વધુ ઊંડાઈએ ઠરી જાય છે તો તે સ્થાને રચાયેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીમે ધીમે લાવા ઠરવાના કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલા દળવા માટે મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. જળકૃત ખડકો. પૃથ્વી સપાટી ઉપર વરસાદ, નદી કે હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. ઘસારાની ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો, માટી કણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળોની અંદર મિત્રો જળમાં એકઠા થાય છે. આમ જળની અંદર નિક્ષેપ થયેલા એકઠા થયેલા દ્રવ્યોને લાંબા ગાળે એક સ્તર ઉપર બીજા સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે. આ સ્તરો એકબીજા ઉપર આવવાથી દબાતા જાય છે. કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. તેથી આ ખડકોને જળકૃત અથવા તો પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. દાખલા તરીકે રેતાળ પથ્થર એ રેતીના કણોથી બને છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓના જીવાશ્મી પણ બને છે. રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણના કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપના રૂપાંતર પામીને જે ખડકો તૈયાર થાય છે તેને રૂપાંતરિત ખડક કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટની અંદર તથા મિત્રો ચૂનાના પથ્થરનું આરસ પહાણની અંદર પણ રૂપાંતરિત થાય છે. નદી અથવા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. નદીનું ભૂમિ સ્વરૂપ નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈક વાર નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ ઉપર વેગ સાથે પછડાય છે. ત્યારે નીચે પછડાતા જળ પ્રવાહને જળપ્રપાત અથવા તો જળધોધ કહે છે. નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશે છે ત્યારે તે વળાંકવાળી માર્ગે વહે છે. નદીના આ મોટા વળાંકો સર્પાકાર વાહન માર્ગ કહેવાય છે.
નદી તેના સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે છે. સમય જતાં સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી 8 પ્રવાહથી એટલે કે મિત્રો 8 પ્રકારે એટલે કે યુ પ્રકારે અથવા તો કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગ છોડીને સીધો માર્ગ પર ગ્રહણ કરે છે. નદીનો આ છોડાયેલો નાળ આકાર ભાગમાં પાણી રહી જાય છે. પરિણામે ત્યાં નાળાકાર સરોવર રચાય છે. મોટી નદીઓની અંદર જ્યારે વર્ષા ઋતુ દરમિયાન પૂર આવે છે, ધોવાણના પ્રથમ તબક્કો મિત્રો તમે જુઓ તો જે નદીના એક્સ પર ધોવાણ અને વાય પર નિક્ષેપણ કરે છે. તો એક્સ અને વાય તમે ધ્યાનથી જોઈને આ પ્રકારે તમારે આકૃતિ જે છે દોરવાની રહેશે. તો નાળાકાર સરોવરની રચના આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો થતી હોય છે. ત્યારે નદી કાપ અને અન્ય પદાર્થોના નિક્ષેપથી બંને કિનારાની આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાન બનાવે છે, જેને પૂરનું મેદાન કહેવામાં આવે છે. નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં માટી કાપના નિક્ષેપથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, જેને કુદરતી તટબંધ પણ કહે છે. તો કુદરતી તટબંધ અહીં તમે જોઈ શકો છો, કાપનું સમતલ મેદાન, પૂરનું મેદાન આપ્યું છે અને આ રીતે તટબંધ કુદરતી રીતે બંધાય છે. સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતા સુધીની અંદર નદીનો વેગ ધીમો થઈ જાય છે. ખૂબ ધીમા વેગના કારણે નદી પોતાની સાથે લાવેલો કાપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેથી નદીનો પ્રવાહ અનેક શાખા પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી અતિ ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ ડેલ્ટા બને છે. હિમ નદીનું ભૂમિ સ્વરૂપ. તો ઊંચા અક્ષાંશો કે ઊંચા પર્વતીય વિસ્તારો 12 માસ બરફથી જામેલા રહે છે. પર્વતોના ઢોળાવ ઉપર જમા થયેલો બરફ ધીમે ધીમે નીચે ઢોળાવ તરફ ખસવા લાગે છે. આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને હિમ નદી કહે છે. હિમ નદી નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મી માટી અને પથ્થરોનું ઘસારણ કરીને વિશિષ્ટ ગોળાશ્મી ભૂદૃશ્ય બનાવે છે. તદુપરાંત હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણ બનાવે છે. હિમ નદી ઊંડા કોતરોનું પણ નિર્માણ કરે છે. પર્વતીય ક્ષેત્રોની અંદર બરફ પીગળવાથી તે કોતરોમાં પાણી ભરાઈ જાય છે. પરિણામે ત્યાં સુંદર સરોવર બની જાય છે. હિમ નદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો, રેતી, કાંકરા વગેરેનું નિક્ષેપણ કરે છે. આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી જેવા એટલે કે ડ્રમલી ભૂમિ સ્વરૂપની રચના કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને તમે આગળના પાઠોનું આ પ્રકારનું સોલ્યુશન મેળવી શકશો.